હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. ને ચાલો જુઓ, અત્યારે આજ તો સવારમાં બ્લોગ તો સ્ટાર્ટ કરી દીધો છે, પણ હજી ટિફિન ને બધું બનાવવાનું બાકી છે. તો ચાલો તો આપણે પહેલાં ટિફિન એ બનાવી લઈ, પછી મળીએ. ઓકે, ચાલો બાય. ચાલો તો જો મસ્ત એવો નાસ્તો થઈ ગયો છે. મસ્ત આલુ પરોઠા બનાવ્યા હતા તો, અને એ રીતે આપણે ટિફિનમાં પણ આજે એ જ દીધું હતું સ્મિતને. તો એને પણ સ્મિતને પણ ભાવે આલુ પરોઠા, તો મજા જ આવી ગઈ એને. અને હા, આજે તો સન્ડે છે અને તમને લોકોને ખબર જ હશે કે આજે શું છે, વોટિંગ ડે. તો તમે બધા વોટ કરી આવજો. ઓકે, ચાલો તો જો અહીંયા નાસ્તો કરવા બેસી ગયા. શું નાસ્તો કરો? આલુ પરોઠા. જો અહીંયા એના ઠરેલા પરોઠા, અહીંયા આમાં ગરમ છે. અહીંયા મમ્મી બેસી ગયા. જો આ મસ્ત આલુ પરોઠા ભરાઈ ગયા છે. મમ્મી બેસી ગયા. કેવા બન્યા? સરસ બન્યા. હા, આટાની કોથળીઓ હજી રખડે છે હવારમાં. ભાઈ વાહ, સરસ. જો અહીંયા બીજા ડબ્બામાં છે ટેટી, ને આમાં છે કાકડી ને કેરી ને ફ્રાઈમ્સ છે. હેલો ને તો બોલો, હાલો આપણે નાસ્તો કરી લઈએ, અમારે થાય છે મોડું. જો ગાઈઝ, વાગી ગયા છે 7:15 ને માથે 5 થાય છે. જો સ્મિત પણ આવી ગયા છે, પણ એ કોકની યારે વાતો કરે છે. અને જોઈ લ્યો છે ને, મસ્ત એવું વાતાવરણ છે અત્યારે. અને મમ્મી બહાર બેઠા છે, અને આ પાડોશી વહી ગયા છે, એની ફ્રેન્ડ તો બીજે રહેવા વહી ગઈ છે. તો હવે શું એકલા બેઠા છે. તો કે વારે આપણને એકલું લાગે જ નહીં કે એકલા બેઠા છે, એટલું પબ્લિક આવતું છે. એ આજ સન્ડે છે ને, તો લાઈન લઈ ગઈ હોય. જો તમને લોકોને જો હું બતાવી દઉં કે શું માહોલ છે સન્ડેનો. જોઈ લ્યો, અહીંયા પાણીપુરીવાળા ભાઈને અહીં જોઈ લ્યો સના ગળદી. પછી અહીંયા સાઇટ ઓફિસ છે, ત્યાંય એવી ગળદી છે. જોઈ લ્યો અંદર વાહન જોઈ લ્યો કેટલા પડ્યા છે, એ પ્રમાણે તમને ખબર પડી જ જાય. જોઈ લ્યો છે ને, બધાય ટ્રાફિક જામ છે. અને મમ્મી બેઠા છે. તારી ફ્રેન્ડ વહી ગઈ? શું પાડોશ સારો છે? પન્ના આંટી એ તો વહી ગયા છે બેંગ્લોર. હા, મંગળવારે બેંગ્લોર જવાના. હા, આજ તો રવિવાર છે એટલે ટ્રાફિક સારો એવો જ જોઈએ. પવન નીકળી ગયો કેમ અત્યારે? ગરમ છે. થળવા તો હારા એવા હલે છે. અહીંયા જાજુ છે આમે. જોઈ લ્યો, મસ્ત એવું વાતાવરણ છે ને. જોઈ લ્યો, અહીંયા આખી ઓફિસ મસ્ત એવી બની ગઈ, અને એસી પણ ફિટ થઈ ગયું છે. ને ચાલો તો હવે સ્મિત જોઈ લ્યો પદમાં વાતું કરે છે. કેમ આજ તો વહેલા કામ પતી ગયું? વોટ દીધો કે નહીં? આપણે તો જામનગર હોય ને, અહીંયા ક્યાં હોય કે? તો એમ નહીં, તો આજે રજા ના હોય? આજ વોટિંગ હતું તો કામ હતું એટલે. શું રસોઈ બનાવી? તો ચાલો તો જમી કરીને અમે લોકો નીકળી ગયા હતા બહાર. અને જો તમને લોકોને એક વસ્તુ બતાવું. જોઈ લ્યો, આ કેવી ગાડી બનાવી છે. જો ટાયર ક્યાં છે અને ગાડી કઈ છે જોઈ લ્યો તમે લોકો. હજી હું તમને જો નજીકથી બતાવું કે કઈ ગાડી છે. જોઈ લ્યો, અલ્ટો ગાડીમાં એમાં ટાયર કેવા ફિટ કર્યા છે. જો કેટલા મોજથી જાય છે. જોરદાર બનાવી છે, એકદમ મસ્ત. તમને કેવી લાગી કોમેન્ટ કરજો જરાક. અને પછી અમે લોકો આવી ગયા હતા. જો અમારી ગાડીને ભૂખ લાગી ગઈ હતી થોડીક, તો એના માટે જો હવા અને પેટ્રોલ ને બધું પુરાવાનું હતું, તો ત્યાં આવી ગયા હતા. તો જો મસ્ત ત્યાં ભાઈ હવા પૂરતા હતા. અને પછી અમારે જવાનું હતું એક જગ્યાએ. તમને આગળ બતાવું કે અમે લોકો ક્યાં ગયા હતા અને આજે શું કર્યું છે. ઓકે,
2-3 જગ્યાએ આજે આ પ્રોબ્લેમ હતો તો પછી લાસ્ટમાં ફાઇનલી થઈ ગયું અને અમે આવી ગયા હતા ક્રશ એન્ડ ક્રેવમાં. ચાલો તો આપણે આ કાફેમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા તો તમને લોકોને બતાવી દઈ કે અહીંયાનું એમ્બિયન્સ ને બધું કેવું છે. અહીંયાથી ઘણીવાર નીકળતા હોય પણ નિર્મલા રોડ ઉપર આવેલું છે, પણ આપણે અંદર ક્યારેય ગયા નથી તો કીધું ચાલો હવે આપણે આજે જઈએ અંદર જોઈ લ્યો. મસ્ત મસ્ત અલગ અલગ પેસ્ટ્રીઝ મળે છે. જો મસ્ત એવું મંદિર ને બધું છે અને જોઈ લ્યો ત્યાંનું જોરદાર એવું એમ્બિયન્સ છે અને બહુ મજા જ આવી જાય એવું કાફે છે. તમે ચીલ પણ કરી શકો છો અને ત્યાં ઘણી બધી ગેમ્સ પણ છે તો તમે ત્યાં બેઠા બેઠા મસ્ત એવી ગેમ પણ રમી શકો છો. અલગ અલગ જાતના કાર્ડ્સની ગેમ છે ને એ ટાઈપનું બધું છે, ઉનો ને. ઓકે, ચાલો જોઈ લ્યો તમે લોકો કેવું લાગ્યું આ કાફે કહેજો અને કોણે કોણે આ જગ્યાએ જઈવું છે કોમેન્ટ કરજો જઈ. ઓકે, ચાલો તો આપણે મસ્ત એવો ઓર્ડર દઈ દીધો હતો અને આવી ગયો છે જો ક્રશ એન્ડ ક્રેવનો. આપણે મગાવ્યું તો મેંગો થીક શેક, તો જોરદાર એવો આવ્યો હતો. સિઝનનો પહેલી વાર થીક શેક પીધો હતો મેંગોનો. આની પહેલાં એકવાર જગ્યાએ પીધો હતો પણ ત્યાં મજા નહોતી આવી, તો અહીંયાનો તો મસ્ત એવું જોરદાર છે. તો જો તમે લોકો રાજકોટમાં રહેતા હોય તો ટ્રાય કરજો એકવાર, બહુ મસ્ત છે. ચાલો તો પછી અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા હતા અને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.